ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 કોરોનાને કારણે વહેલા ચાલુ ન કરી શક્યા, પણ આપણે ડિજિટલ માધ્યમનો ખૂબ સારો એવો ઉપયોગ કરીને આજથી ધોરણ 10ની શરૂઆત કરી. તો ધોરણ 10 ચેપ્ટર નંબર 8 કુદરતી સંસાધનો. આમ તો તમે ધોરણ 9ની અંદર સંસાધનો વિશે ભણીને આવો છો. બે પ્રકારના સંસાધનો, એક તો કુદરતી અને બીજા માનવ. તો આપણે આ ચેપ્ટરની અંદર કુદરતી સંસાધનોનો વિગતપૂર્ણ અભ્યાસ કરવાનો છે કે એના ઉપયોગો, એના પ્રકારો, કોને સંસાધન કહેવાય, સંસાધનોમાં કેવા ગુણધર્મો હોય વગેરે બાબતો આપણે આ ચેપ્ટરની અંદર જોવાની છે. તો આપણે શરૂઆત કરીએ તો કે ભાઈ પ્રસ્તાવના પહેલા જોઈએ કે ભાઈ સંસાધન વિશે થોડી ઘણી માહિતી આપેલી છે. સંસાધનની વ્યાખ્યા, કોને સંસાધન કહેવાય વગેરે માહિતી આપેલી છે. તો જોઈએ કે સંસાધનો દ્વારા માનવીની જરૂરિયાતો થોડા ઘણા અંશે કે પૂરેપૂરી સંતોષાતી. હવે સંસાધન વસ્તુ એવી છે કે જેનાથી માનવી જરૂરિયાત સંતોષતા હોય, પૂરેપૂરી સંતોષે અથવા તો એનાથી થોડો ઘણી જરૂરિયાત આપણી સંતોષાતી હોય. એવું કહેવાય કે આપણે સવારે ઉઠીએ ત્યાંથી સૂઈએ ત્યાં સુધી અનેક સંસાધનોનો ઉપયોગ કરીએ છીએ. તો આ બધા સંસાધનો આપણી જરૂરિયાત થોડા ઘણા અંશે કે પૂરેપૂરી સંતોષતા હોય છે. ત્યાર પછી સંસાધનની વ્યાખ્યા આપેલી છે કે ભાઈ સંસાધનો કોને કહેવાય. તો કીધું કે જે વસ્તુ પર માનવ આશ્રિત એટલે કે ભાઈ નિર્ભર હોય, આધાર રાખતો, જે વસ્તુ પર માનવી આશ્રિત કે નિર્ભર હોય. બીજું કીધું છે જેનાથી મનુષ્યની જરૂરિયાતો પૂરી અથવા તો અંશતઃ સંતોષાતી હોય. જે વસ્તુ પર માનવી આશ્રિત હોય, નિભતો હોય, જેનાથી માનવીની જરૂરિયાતો પૂરી થાય અને માનવી પાસે તેનો ઉપયોગ કરવાની શારીરિક બુદ્ધિક ક્ષમતા હોય. હવે જે વસ્તુથી માનવીની જરૂરિયાત સંતોષે, દાખલા તરીકે આપણે લઈ લોખંડ, તો લોખંડ દ્વારા આપણી જરૂરિયાત સંતોષે, આપણે એમાંથી ઘણા બધા સાધનો બનાવી શકીએ, જરૂરિયાત સંતોષે. હવે શારીરિક શ્રમ, હવે લોખંડમાંથી લોખંડ આપણને કાચા સ્વરૂપમાં મળતું હોય તો એને આપણે પાકા સ્વરૂપમાં એટલે કે વપરાશ માટે બનાવવા માટે એમાં આપણે શારીરિક શ્રમ કરવો પડે. એટલે કીધું કે જે વસ્તુ પર માનવી આધાર રાખતો હોય, જેનાથી મનુષ્યની જરૂરિયાતો પૂરેપૂરી સંતોષાતી હોય અને જે દ્વારા માનવી શારીરિક કે બૌદ્ધિક રીતે ઉપયોગ કરી શકે તેવી તમામ વસ્તુને શું કહેવાય? સંસાધનો. હવે આપણને પ્રશ્ન કે કુદરતી સંસાધનો કોને કહેવાય? તેની માટે પણ અહીંયા તમને બે ગુણધર્મો આપ્યા કે ભાઈ કુદરતી સંસાધનોમાં આ બે ગુણધર્મો હોવા જોઈએ. કયા કયા? તો પહેલું કીધું કુદરતી સંસાધન ઉપયોગિતા, એ ઉપયોગી હોવું જોઈએ. બીજું કાર્ય કરવાની યોગ્યતા ધરાવતું હોય. પહેલું તો ઉપયોગી, આપણે લોખંડને લઈ લઈએ, લોખંડ આપણને ઉપયોગી છે તો કે હા આપણે એમાંથી ઘણી બધી ચીજ વસ્તુઓ બનાવી શકીએ, આપણને ઉપયોગી છે. કાર્ય કરવાની શક્તિ, એમાં ઘણી બધી કાર્ય કરવાની શક્તિ પણ ધરાવે છે. એટલા માટે લોખંડ છે એને આપણે કુદરતી સંસાધન કહી શકાય. બીજું લઈ લઈએ પેટ્રોલિયમ, એ પણ કુદરતી છે. તો જે પેટ્રોલિયમ છે, પેટ્રોલિયમ આપણને કઈ રીતે ઉપયોગી છે? આ તો ભાઈ એમાંથી આપણે વાહન વ્યવહાર ઇંધણ તરીકે ઘણી બધી રીતે પેટ્રોલનો ઉપયોગ આપણે કરી શકાય. કાર્ય કરવાની શક્તિ પણ છે તેનામાં, એટલા માટે એને પણ કેવું કહેવાય છે? કુદરતી સંસાધન. જમીન છે, જમીન આપણને કુદરત દ્વારા મળે છે, આપણે જમીનમાં વધારો કરી શકતા નથી, કુદરતી સંસાધન છે. તો એ આપણને ઉપયોગી છે. હા, ઘણી બધી રીતે જમીનમાં ખેતી કરી શકાય, મકાન બનાવી શકાય, ઘણું બધું આપણે કરી શકાય. તો જમીન આપણને ઉપયોગી પણ છે અને એનામાં કાર્ય કરવાની શક્તિ પણ છે. એટલે આ બધા જ જે સંસાધનો છે જે કુદરત દ્વારા બને છે, જેનામાં બે ગુણધર્મો હોય, એક તો ઉપયોગિતા અને બીજું કીધું કાર્ય કરવાની ક્ષમતા. જો એક માર્કમાં પૂછાય કે કુદરતી સંસાધનોમાં કેવા ગુણ રહેલા હોય તો લખવાનું કુદરતી સંસાધનોમાં ઉપયોગિતા અને કાર્ય કરવાની ક્ષમતા એવા બે ગુણધર્મો જોવા મળે. હવે જોઈએ કે ભાઈ સંસાધનોના ઉપયોગ, કે ભાઈ સંસાધનો આપણને કઈ રીતે ઉપયોગી છે. બે માર્કમાં બોર્ડની અંદર વારંવાર સવાલ પૂછાય કે ભાઈ સંસાધનોના ઉપયોગો જણાવો. તો મુખ્યત્વે આપણે એને ત્રણ રીતે ઉપયોગ કરી શકાય. એક તો સંસાધન ખોરાક તરીકે, આપણે એને ખોરાક તરીકે ઉપયોગ કરી શકાય. ત્યાર પછી કીધું છે સંસાધન કાચા માલનો સ્ત્રોત, એક તો આપણે એને કાચા માલના સ્ત્રોત તરીકે ઉપયોગ કરી શકીએ. અને ત્રીજું કીધું સંસાધન એક શક્તિ સંસાધન તરીકે. ઘણા બધા સંસાધનો આપણને શક્તિ પૂરી પાડતા હોય છે. તેમાંથી પહેલું જોઈએ કે ભાઈ સંસાધન ખોરાક તરીકે, કે ભાઈ ખોરાક તરીકે આપણને સંસાધન કઈ રીતે ઉપયોગી? તો કીધું કે માનવીની ખોરાકની જરૂરિયાતો કોના દ્વારા સંતોષાય? તો કે સંસાધનો દ્વારા. એવા કયા કયા સંસાધનો છે
કે જેના દ્વારા માનવીની ખોરાકની જરૂરિયાતો સંતોષાય. તો કીધું કે કુદરતી રીતે થતા ફળો. હવે ફળો છે એ કુદરતી રીતે થતા હોય જેનાથી માનવી છે એ પોતાની ખોરાકની જરૂરિયાતો સંતોષી શકે. ત્યાર પછી કીધું કે પાલતુ પ્રાણી દ્વારા મળતા આપણને દૂધ આપણને ઉપયોગી છે. દૂધમાંથી બનતી વિવિધ બનાવટો એ પણ આપણને ખોરાક તરીકે ઉપયોગી છે. તો આ થયો સંસાધનોનો ખોરાક તરીકે ઉપયોગ. કઈ તો ભાઈ કુદરતી રીતે થતા ફળો, પાલતુ પ્રાણી દ્વારા મળતું દૂધ, દૂધની બનાવટો વગેરે જેવી ચીજ વસ્તુઓ છે જે કે આપણે એને ખોરાક તરીકે ઉપયોગમાં લઈ શકીએ. બીજું કીધું કે સંસાધન એક કાચા માલનો સ્ત્રોત, કે ભાઈ ઘણા બધા સંસાધનો આપણને કાચા માલના સ્ત્રોત સ્વરૂપે મળી આવતા, તો એને આપણે કઈ રીતે ઉપયોગ કરી અને પાકો માલ બનાવતા હોય. તો ભાઈ સંસાધન છે એ કાચા માલના સ્ત્રોત તરીકે ઉપયોગી છે. તો જોઈએ જંગલમાંથી પ્રાપ્ત થતી વિવિધ ચીજ વસ્તુઓ. જંગલ છે તેનામાંથી ઘણી બધી ચીજ વસ્તુઓ આપણને પ્રાપ્ત થતી હોય. લાકડું છે, ખનિજ છે, ઘણી બધી વસ્તુઓ જંગલમાંથી આપણને મળતી હોય. ઘણી બધી ઔષધિઓ છે. તો હવે તેમાંથી મળતી વિવિધ સામગ્રીઓ. ત્યાર પછી કીધું પાલતુ પશુમાંથી મળતું ઊન, ચામડા, માંસ વગેરે જે સંસાધનો છે જે આપણને કાચો માલ પૂરો પાડે. દાખલા તરીકે જમીન લઈ લો, ઉદાહરણ તરીકે જમીન. તો જમીનમાંથી આપણને શું મળે કે ભાઈ ખેતી દ્વારા આપણે કપાસ બનાવ્યો. તો કપાસ છે, હવે આપણે કપાસનો ડાયરેક્ટ ઉપયોગ કરી શકતા નથી. તો આ કપાસ છે ઉદ્યોગો માટે શું બને છે? કાચો માલ. એટલે અહીંયા જે સંસાધન છે એ ઉદ્યોગ માટે કાચા માલ તરીકે ઉપયોગી થયો. હવે ઉદ્યોગ એના દ્વારા કાપડ બનાવીને આપણને વપરાશલાયક બનાવશે. એટલે કે સંસાધન એક કાચા માલ તરીકે ઉપયોગી. ત્યાર પછી કીધું કે સંસાધન એક શક્તિ સંસાધન તરીકે. ઘણા બધા સંસાધનો એવા છે જેનો શક્તિ સંસાધન તરીકે ઉપયોગ થાય, જેમ કે કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ ઈંધણ તરીકે વપરાય છે. આ બધા સંસાધનો એવા છે, કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ, જેનો આપણે ઈંધણ તરીકે ઉપયોગ કરીએ. તથા સૂર્યપ્રકાશ, પવન અને સમુદ્ર મોજા જે પણ એવા છે કે જેને આપણે શક્તિ સંસાધન તરીકે ઉપયોગ કરી શકાય. હવે આપણે આગળનો જે પ્રકાર છે કે ભાઈ સંસાધનોના પ્રકાર, તે આપણે હવે જોઈએ. તો આપણે જોવાના હતા સંસાધનોના પ્રકાર. તો જોઈએ કે ભાઈ કુદરતી સંસાધનોના પ્રકાર. આમ તો સંસાધનના બે પ્રકાર છે, કુદરતી અને માનવ સર્જિત. પણ હવે આપણે જોવાના છે કુદરતી સંસાધનોના પ્રકાર. તો કુદરતી સંસાધનોના પ્રકાર બે રીતે પડે છે. પહેલું કીધું છે માલિકીની દ્રષ્ટિએ અને બીજું કીધું છે વિતરણની દ્રષ્ટિએ. તો આપણે બે રીતે કુદરતી સંસાધનોના પ્રકાર જોઈશું. એક તો કે માલિકીની દ્રષ્ટિએ અને બીજું કીધું કુદરતી વિતરણની દ્રષ્ટિએ. તો માલિકીની દ્રષ્ટિએ સંસાધનના કેટલા પ્રકાર પડે? તો કીધા એમાં ત્રણ પ્રકાર પડે. એક તો કોઈ વ્યક્તિની માલિકી હોય, બીજું કોઈ રાષ્ટ્રની માલિકી એટલે કે કોઈ દેશની માલિકી હોય, અને ત્રીજું કીધું વૈશ્વિક કે જે આખા વિશ્વની માલિકી સહિયારી ભાગીદારી. તો પહેલું કીધું કે ભાઈ વ્યક્તિગત સંસાધન કોને કહેવાય? તો કીધું કોઈ એક વ્યક્તિ કે પરિવારની માલિકીની મિલકત હોય. કોઈ એક વ્યક્તિ કે પરિવારની માલિકી હોય, જેમ કે જમીન છે, તો જમીન કુદરતી સંસાધન તરીકે આપણે લઈ શકાય. કોઈ એક વ્યક્તિની માલિકીની હોય, દાખલા તરીકે મારા નામ ઉપર હોય તે જમીન ઉપર અધિકાર મારો છે, તમારા નામ ઉપર હોય તેના ઉપર અધિકાર તમારો છે, તમારા પરિવારના નામ ઉપર હોય તે તમારા પરિવારની માલિકી છે, તેના ઉપર બીજા કોઈ ભાગીદાર હોતા નથી. તો કોઈ એક વ્યક્તિની માલિકી હોય તો અથવા તો કોઈ એક પરિવારની માલિકી હોય તેવા સંસાધનોને કહેવાય વ્યક્તિગત સંસાધન. ત્યાર પછી બીજો પ્રકાર કીધો કે ભાઈ રાષ્ટ્રીય સંસાધન. રાષ્ટ્રીય સંસાધન કોને કહેવાય? તો કીધું કોઈ પણ દેશ કે પ્રદેશની માલિકી હોય. કોઈ પણ દેશ, દાખલા તરીકે આપણે લઈ લઈએ ભારત, આપણો દેશ લઈ લઈએ ભારત, તો કોઈ પણ મિલકત એવી હોય, કોઈ પણ સંસાધન એવું હોય કે જેના ઉપર ભારત દેશનો અધિકાર કોઈ એક વ્યક્તિનો હોતો નથી, કોઈ એક પ્રદેશનો અથવા તો આખા દેશનો હોય. તેવી બધી સાર્વજનિક સંપત્તિ, સાર્વજનિક એટલે આપણે બધા તેને ઉપયોગમાં લઈ શકતા હોય તેવી સંપત્તિ. કીધું છે લશ્કર. હવે આપણા દેશનું લશ્કર છે તે કોઈ એક પ્રદેશ પૂરતું મર્યાદિત નથી હોતું, કોઈ એક વ્યક્તિ પૂરતું મર્યાદિત હોતું નથી, આખા દેશ પૂરતું મર્યાદિત હોય. એટલે તેવી સંપત્તિને કહેવાય, તેવા સંસાધનને કહેવાય રાષ્ટ્રીય સંસાધન. ત્યાર પછી કીધું જાહેર મિલકતો લઈ લો, તો બગીચાઓ છે, મંદિરો છે, આ બધું જાહેર કહેવાય. તેનો બધા ઉપયોગ કરી શકે, આખો દેશ ઉપયોગ કરી શકે, એમાં કોઈને પ્રતિબંધ હોતા નથી. તો આવા જે સંસાધનો જે છે, જેમ કે લશ્કર, જાહેર મિલકતો, તો એને કહેવાય રાષ્ટ્રીય સંસાધનો. ત્યાર પછી ત્રીજો પ્રકાર છે વૈશ્વિક સંસાધન. વૈશ્વિક સંસાધન કોને કહેવાય એની વાત કરી. તો કીધું સમગ્ર દુનિયાની ભૌતિક કે અભૌતિક, ભૌતિક એટલે સ્પર્શી શકાય તેવી, અભૌતિક એટલે ન દેખાય તે
એટલે કે સમગ્ર દુનિયાની ભૌતિક કે અભૌતિક તેવી તમામ સંપત્તિ જે આપણે સ્પર્શી શકીએ એવી પણ હોય, ન સ્પર્શી શકાય તેવી પણ હોય, તેવી તમામ પ્રકારની સંપત્તિ જેનો ઉપયોગ કેમાં થતો હોય? માનવ કલ્યાણમાં થતો હોય. દાખલા તરીકે યુએનઓ છે, સંયુક્ત રાષ્ટ્ર, તેની અંદર સમગ્ર વિશ્વના દેશો એની અંદર ફાળો આપે. એ જે કંઈ પણ ફાળો આપે તેનો ઉપયોગ કેમાં થાય? તો કે આપણા માનવ કલ્યાણ માટે, વિશ્વ શાંતિ માટે. એટલે કે યુએનઓ જે છે એની અંદર જે કંઈ પણ થાય પણ એ આખું કેવું સંસાધન છે? તો કે વૈશ્વિક સંસાધન. તો આ હતા સંસાધનનો પહેલો પ્રકાર માલિકીની દૃષ્ટિએ, વ્યક્તિગત માલિકી, રાષ્ટ્રીય સંસાધન એટલે કે કોઈ રાષ્ટ્રની માલિકી હોય, અને ત્રીજો પ્રકાર કીધો વૈશ્વિક, વ્યક્તિગતમાં કોઈ એક વ્યક્તિની છે જેમ કે જમીન, રાષ્ટ્રીયમાં તો આખા દેશની હશે જેમ કે લશ્કર, અને વૈશ્વિક એટલે કે આખા સમગ્ર વિશ્વની હશે જેને અંદર આવ્યું આપણે યુએનઓ. ત્યાર પછી જોઈએ હવે વિતરણની દૃષ્ટિએ સંસાધનોના પ્રકાર. કે ભાઈ વિતરણની દૃષ્ટિએ એટલે કે ક્યાંથી મળી આવતા હોય તેવા સંસાધનો. તો પહેલું કીધું એની અંદર સર્વસુલભ, પહેલો પ્રકાર છે એનો સર્વસુલભ સંસાધન. ત્યાર પછી છે સામાન્ય સુલભ, ત્યાર પછી છે વિરલ સંસાધન, અને ત્યાર પછી છે એકલ સંસાધન. તો વિતરણની દૃષ્ટિએ સંસાધનોના 4 પ્રકાર પડે છે. કેટલા પ્રકાર પડે છે? 4. તો એમાં પહેલું જોઈએ સર્વસુલભ સંસાધન. સર્વસુલભ એટલે એક માર્કની અંદર બોર્ડમાં પૂછાય કે ભાઈ સર્વસુલભ સંસાધન કોને કહેવાય? તો સર્વસુલભ સંસાધન એટલે કે જે વાતાવરણમાં રહેલા છે, વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓ. કયા કયા? તો આપણે ઉદાહરણ લઈએ તો કે ઓક્સિજન અને નાઇટ્રોજન. તો કે વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓ જે છે, જે સંસાધનને કેવા કહેવાય છે? સર્વસુલભ, ઓક્સિજન અને નાઇટ્રોજન. ત્યાર પછી જોઈએ સામાન્ય સુલભ. સામાન્ય સુલભ એટલે કે બધી જગ્યાએ મોટે ભાગે સામાન્યપણે આપણને જોવા મળતા હોય. તો કીધું સામાન્યપણે મળી આવતા. સામાન્યપણે એટલે ગમે ત્યાં જાવ આ સંસાધન તમને જોવા મળતા હોય. તેની અંદર કીધું જમીન. જમીન તમે કોઈ પણ દેશમાં જાઓ, કોઈ પણ રાષ્ટ્રમાં જાઓ, કોઈ પણ પ્રદેશમાં જાઓ કે કોઈ પણ વિસ્તારમાં જાઓ, ગમે ત્યાં જાઓ તમને જમીન જોવા મળે. જમીનની અંદર રહેલું જળ, એવું તો નથી કે આપણે અહીંયા જમીન હોય તો ત્યાં જ જળ, વિદેશમાં જમીનમાં જળ ન હોય, બધી જગ્યાએ તમને જળ જોવા મળે. એટલે કે પાણી. તો કે આ જે સંસાધનો જે છે એ કેવા કહેવાય? સામાન્ય સુલભ, કે જે મોટે ભાગે બધી જગ્યાએ જોવા મળતા હોય. ત્યાર પછી કીધેલું છે વિરલ સંસાધન. વિરલ સંસાધન એટલે કેવા? કે જેના પ્રાપ્તિ સ્થાન એટલે આપણને જ્યાંથી મળી આવતા એ. તો આપણને એના પ્રાપ્તિ સ્થાનો કેવા હોય? મર્યાદિત. મર્યાદિત એટલે ખૂબ જ ઓછા પ્રમાણમાં મળી આવતા હોય. તો કે ભાઈ જેના પ્રાપ્તિ સ્થાનો ખૂબ જ મર્યાદિત હોય તેવી ખનિજોને શું કહેવાય? તો કે વિરલ સંસાધન. આ પણ એક માર્કમાં યાદ રાખો. વિરલ સંસાધન એટલે શું? તો કે ભાઈ જેના પ્રાપ્તિ સ્થાનો ખૂબ જ મર્યાદિત હોય તેવા સંસાધનોને વિરલ સંસાધનો કહેવાય. જેમ કે કોલસો, પેટ્રોલિયમ, તાંબુ, સોનું, આ બધા સંસાધનો એવા છે. જેમ કે કોલસો લઈ લો તો કે કોલસો આપણને જોઈએ તો મળી આવે નહીં. અમુક દેશમાંથી જ મળી આવતો, અમુક પ્રદેશમાંથી જ મળી આવતો, બધી જગ્યાએ સામાન્યપણે મળી આવતો નથી. પેટ્રોલિયમ છે તો પેટ્રોલિયમ ભારતમાં એટલું બધું નહીં મળે, પણ આફ્રિકા બાજુ એટલું બધું મળે. તો ભારતની અંદર એના પ્રાપ્તિ સ્થાનો કેવા થયા છે? મર્યાદિત. તો કે ભાઈ આવા જે સંસાધનો જે છે જેના પ્રાપ્તિ સ્થાનો ખૂબ જ મર્યાદિત હોય તેવા સંસાધનોને કેવા કહેવાય? તો કે વિરલ સંસાધન. ત્યાર પછી છેલ્લો પ્રકાર છે એકલ સંસાધન. ગયા વર્ષે એક માર્કમાં બોર્ડમાં પૂછાયું ખાલી જગ્યામાં કે ભાઈ એકલ સંસાધનની ખાલી જગ્યા પૂછાણી કે ભાઈ દુનિયામાં ભાગ્યે જ જોવા મળતા હોય એવા સંસાધનોને ખાલી જગ્યા કહેવાય. તો એવા સંસાધનોને કેવા કહેવાય? એકલ સંસાધન. એક માર્ક માટે મોસ્ટ આઈએમપી છે, વ્યાખ્યામાં પણ આવી શકે કે ભાઈ એકલ સંસાધન એટલે શું? તો કે ભાઈ જે દુનિયામાં ભાગ્યે જ જોવા મળતા હોય, બહુ જ ઓછા પ્રમાણમાં જોવા મળે, ભાગ્યે જ ક્યાંય જોવા મળતા હોય, એક કે બે સ્થળે જ જોવા મળતા હોય તેવા સંસાધનોને કેવા કહેવાય? એકલ સંસાધન. જેમ કે ક્રાયોલાઇટ નામની જે ખનિજ છે, ક્રાયોલાઇટ નામની ખનિજ, તે માત્ર ને માત્ર ક્યાં જોવા મળે? તો કે ગ્રીનલેન્ડમાં જોવા મળે. તો વિતરણની દૃષ્ટિએ સંસાધનોના 4 પ્રકાર: સર્વસુલભ કે જે વાતાવરણમાં રહેલા છે, ઓક્સિજન અને નાઇટ્રોજન; સામાન્ય સુલભ જે સામાન્યપણે બધી જગ્યાએ જોવા મળતા હોય, જમીન અને જમીનમાં રહેલું જળ; વિરલ સંસાધન કે જેના પ્રાપ્તિ સ્થાનો કહેવાય ખૂબ જ મર્યાદિત એવા હોય એવા ખનિજોને કેવા કહેવાય? વિરલ સંસાધન, કોલસો, પેટ્રોલિયમ, તાંબુ વગેરે. ત્યાર પછી કીધું એકલ સંસાધન કે જે ભાગ્યે એક કે બે સ્થળે જ મળી આવતા હોય તેને કહેવાય આપણે એકલ સંસાધન, જેવા કે ક્રાયોલાઇટ કે જે માત્ર ક્યાંથી મળે? ગ્રીનલેન્ડમાંથી. હવે આગળનો ટોપિક આપણે પછીના વિડીયોમાં જોઈશું.